નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? ઈશાણી ફરદીન. ઈશાણી ફરદીનભાઈ. તો કયું ગામ ફરદીનભાઈ તમારું? દૈયા. દૈયા ગામ. તાલુકો? ગોંડલ. તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. ઓકે. તો ફરદીનભાઈ, તમને કંઈક તકલીફ હતી શરીરમાં, તો શું તકલીફ હતી જરા બતાવશો? આ ઓઠ ઉપર આવી રીતે ફોર પડવું ને પછી ચાંદા પડવા ને અખ્યો ઉપર આમ ચાંદા આમ આમ કાળું કાળું ચામડીનો રોગ થાય નો થાય અલગ ટાઈપનું ઈ ટાઈપની ચામડીની તકલીફ થઈ ગઈ હતી, હોઠ પર છાલા પડી જવા ને આંખ પર છાલા પડી જવા ને એવું બધું? હા. ઓકે. તો ડોક્ટર પાસેથી દવા તો લીધી હશે ને તમે? હા, ડોક્ટર પાસે દવા લીધી. તો એનાથી કઈ ફરક પડેલો? એકવાર પડ્યો તો પછી પાછો રિટર્ન થોડાક દિવસમાં પાછો દવા બંધ કરી તો પાછું હતું એમ થઈ ગયું? હા. ઓકે. તો પછી ત્યાર પછી તો તમે કઈ દવા લીધી? અત્યારે તો તમને ઘણું સારું છે, તો કઈ દવા લેવાથી સારું થયું જરા બતાવશો? આ બેરી ફ્યુલ લીધું છે તમે મિત્રો. આ બેરી ફ્યુલ કોઈ સ્કિનની દવા નથી, પણ આની અંદર 14 પ્રકારની બેરીનો પલ્પ છે, જે પૂરી બોડીની અંદરથી સાફ સફાઈ કરી અને આખી સ્કિનને અને આખા શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. ત્યાર પછી આ રેડ એલોવેરા લીધેલું છે. ઓકે. જે આપણા આખા બોડીની અને આંતરડાની અંદરની સફાઈ કરે અને શરીરની ગરમી ઓછી કરે છે. ઓકે. તો આ બે લેવાથી તમને કેટલો ફાયદો છે અને કેટલો સમયથી તમે લો છો? કરીબ મહિનો થવા આવ્યો છે. 1 મહિનાથી લો છો. તો મહિનાની અંદર તમને કેટલો ફાયદો છે? મહિનામાં આમ થોડુંક આમ સારું થવા માંડ્યું, ઉપર આમ જવા માંડ્યા આવે. ઓકે. આંખ ઉપરનું જે પ્રોબ્લેમ હતું એ બધો દૂર થવા માંડ્યો. 60% જેવું સારું થવા માંડ્યું. 60% જેવો ફાયદો થઈ ગયો મહિનાની અંદર. તો આ દવા લેવાથી તમને કોઈ આડઅસર કે એવું કઈ થયેલું છે? ના ના, આડઅસર નથી થઈ. બિલકુલ નથી થયું ને? તો આ દવા લેવાથી ખુશ તમે? હા. ઓકે. તો ફરદીનભાઈ, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.